સાબરકાંઠામાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી। હિંમતનગર ટીબી સેન્ટર ખાતે લાભાર્થી દર્દીઓને કીટ વિતરણ કરાયું। 25 જેટલા દર્દીઓને જિલ્લા આરોગ્ય અધિકારીના હસ્તે ટીબી કીટ આપવામાં આવી। વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે જાગૃતિ રેલી યોજાઈ હતી। વિવિધ બેનરો સાથે શહેરમાં રેલી ફરી ટીબી સેન્ટર ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લામાં આજે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। હિંમતનગરના ટીબી સેન્ટરમાં લાભાર્થી દર્દીઓને ટીબી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લામાં આજે 24 માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હિંમતનગર સ્થિત ટીબી સેન્ટર આશરે 25 જેટલી ટીબી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુથારિયાના હસ્તે લાભાર્થી દર્દીઓને કીટ આપવામાં આવી હતી। ટીબીના દર્દીઓને દવાઓ સાથે પોષણયુક્ત કીટ પણ ઉપલબ્ધ થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લામાં ટીબીના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। વર્ષે 2024માં 4719 કેસ નોંધાયા હતા, જ્યારે 2025માં આ આંકડો ઘટીને 4599 રહ્યો છે। ચાલુ વર્ષમાં અત્યાર સુધી 1052 જેટલા કેસ નોંધાયા છે। સાથે જ આશરે 94% દર્દીઓ સારવાર દ્વારા સંપૂર્ણ સ્વસ્થ થયા છે। જોકે દર વર્ષે સારવાર દરમિયાન આશરે 108 થી 120 દર્દીઓના મૃત્યુ નોંધાતા હતા, પરંતુ હાલ સાબરકાંઠામાં મૃત્યુદર સુધારો થયો છે। વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે જનજાગૃતિ માટે રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। વિવિધ બેનરો સાથે શહેરમાં ફેરવાયેલી આ રેલીનું સમાપન ટીબી સેન્ટર ખાતે થયું હતું। જોકે સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકા મથકો પર પણ વિવિધ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ખાસ કરીને વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના આજે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। હિંમતનગર ટીબી સેન્ટર લાભાર્થી દર્દીઓ ટીબી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને જનજાગૃતિ રેલીનું પણ આયોજન થયું હતું। સાબરકાંઠા જિલ્લામાં આજે 24 માર્ચ રોજ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હિંમતનગર સ્થિત ટીબી સેન્ટર આશરે 25 જેટલી ટીબી કીટનું વિતરણ કરવામાં આવ્યું। જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુથારિયા સાહેબના હસ્તે લાભાર્થી દર્દીઓને કીટ આપવામાં આવી હતી। નિષ્ક્રય મિત્ર યોજના હેઠળ ટીબીના દર્દીઓને દવાઓ સાથે પોષણયુક્ત કીટ પણ ઉપલબ્ધ થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લામાં ટીબી કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। વર્ષે 2024થી 4719 કેસ નોંધાયા હતા। આજરોજ એટલે 24 માર્ચને વિશ્વ ક્ષય દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરનું જે ટીબી સેન્ટર છે તેના ખાતે 25 થી 30 દર્દીઓને બોલાવી અને એક જનજાગૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે જે આ કાર્યક્રમ યોજાયો એ અંતર્ગત 25 જેટલા લાભાર્થીઓને આપણે ટીબી કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ટીબી કેન્દ્ર ખાતેથી એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ જ પ્રકારના લોકોમાં ટીબી વિશે જાગૃતિ આવે, લોકો રેગ્યુલર દવા લે અને લોકોમાં આ બાબતની અવેરનેસ આવે એ માટે સાબરકાંઠા જિલ્લાના દરેક તાલુકા દીઠ પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત નિક્ષય મિત્ર એક યોજના છે જે અંતર્ગત આપણે ટીબીના જેટલા પણ લાભાર્થી હોય એમને દવા સાથે ન્યુટ્રિશનની કીટ મળી રહે એ પ્રકારનું આયોજન છે। એટલે તમામને વિનંતી છે કે આપના વિસ્તારમાં આવતા દર્દીઓને પણ આ પ્રકારની ન્યુટ્રિશન કીટ દાનમાં આપવા માટે ભલામણ છે। આપણે સાબરકાંઠા જિલ્લામાં જો આંકડા જોઈએ તો 2024માં 4719 કેસ નોંધાયેલા હતા। 2025માં જોવા જઈએ તો 4599 કેસ નોંધાયા હતા અને આ વર્ષે 1052 જેટલા કેસ નોંધાયા છે, જે જોતા કેસમાં ઉત્તરોત્તર ઘટાડો આપણને જોવા મળે છે। આ ઉપરાંત ક્યોર રેટની વાત કરીએ, સાજા થયેલા દર્દીઓની વાત કરીએ તો 94% જેટલા દર્દીઓ આપણને સાજા થવા જોવા મળે છે। દર વર્ષે આપણા ત્યાં 108 થી 120 જેટલા દર્દીઓના મૃત્યુ થતા હોય છે, પરંતુ આ જો મૃત્યુનો આંકડો જો રાજ્ય લેવલે કમ્પેર કરીએ તો સાબરકાંઠામાં ખૂબ સારું કામ થયેલ છે। છેલ્લા 5 વર્ષમાં જોઈએ તો ટીબીના જે નવા શોધાયેલા દર્દીઓમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળે છે।